સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો દિવસના જો 7:30 વાગ્યા છે. આપણે આજ બ્લોગ પહેલાં ચાલુ કરી દીધો છે. અને આજ જો બેન ભાઈને રાખડી બાંધવા જાય છે. ભાઈ બહેનનો આજ તહેવાર છે, તો આપણે પણ રાખડી બાંધવા જવાના છીએ. અને આપણા છોકરાને પણ રાખડી બાંધવા બેન આવવાની છે, તો એ બાંધી જાય પછી આપણે જવાના છીએ. અને આપણે અત્યારમાં જો નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. નાસ્તામાં આપણે જો પૂરી બનાવી છે અને ચા બનાવવા મૂકી દીધી છે. અને જો સૂર્યનારાયણ ઉગી ગયા છે, તો આપણે જો નાસ્તો બનાવી નાખ્યો છે. અને હવે આપણે નાસ્તો કરવા બેઠવાના છે. પછી નાસ્તો કરી બધું કામ બામ પતાવીને તે આપણે પછી રાખડી બાંધવા જવાના છે. તો મારા બ્લોગમાં બધા રહીજો. જો મારા ભાઈ ખેરે રાખડી બાંધવા પગ્યા. વરસાદ ચાલુ હતો તો એમ પગ ગયા છે. અને મારી બેન જો રાખડી બાંધે છે. જો આ મારી બેન મોટી છે તે રાખડી બાંધે છે. આપણે રાખડી બાંધવાના આવી ગયા છે. પૈસા જો આપણે રાખડી બાંધી નાખી છે. અને ચાલુ વરસાદે જો આપણે રાખડી બાંધવા આવ્યા હતા. અને હવે જો આપણે રાખડી બાંધાઈ ગઈ છે ભાઈ ને ભાભી ને બે ને. અને જો આ બાજુ નાનો એટલો છે તો એને રાખડી જો કેટલી બધી આવી. અને કેટલી બહેનો હશે જો જો એને કેટલી બધી રાખડીઓ આવી. બીજા રાખને બધા બહુ ઓલો
કાલ રક્ષાબંધનમાં જો ઘેરે આવી ગયા હતા અને આપણે થોડાક ડ્રોન હતું તો ડ્રોનના શોટ આપણે મૂકેલા છે વિડીયોમાં, અને આજે આપણે બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે કાલનો અને આજનો બે ભેગો કરીને વિડીયો મૂકવાના છે, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો આજે આપણે ગામમાં જવાનું છે, તો આપણે ગામડેથી મહેમાન આવ્યા છે તેને વસ્તુ લેવાની છે, તો આજે આપણે ગામમાં જઈશું. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. પહેલાં આપણે એને મંદિરે લઈ જઈશું, પછી પી ગાર્ડનમાં, પછી ગામમાં જવાના છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે આજ જવાનું છે ગામમાં, અને કાલે આપણે રાતે આવી ગયા હતા ઘેરે. કાલે આપણે મહેમાન આવેલા હતા, તો કાલે આપણે શૂટ કર્યું નહોતું આવી, અને અત્યારે આપણે હવે શૂટ ચાલુ કર્યું છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. પહેલાં જો આપણે મુરલીધરના દર્શન કરશું. તો હવે આપણે પહોંચી ગયા છે મંદિરમાં, તો તમે પણ દર્શન કરી લો. રાધા કૃષ્ણ અને રૂક્ષ્મણીના જો ત્રણેયના દર્શન આપણે કરી લીધા છે. તમે પણ બધાય દર્શન કરી લેજો. તો જો આ બાલ ગોપાલ દર્શન થઈ ગયા છે, અને મંદિર તો કેટલું સરસ મંદિર છે. આપણે જો જ્યાં આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા ત્યાં પાસે હવેલી છે, ત્યાં હવેલીમાં આપણે દર્શન કરવા આવ્યા છે. તેનો નજારો તમે જોઈ શકો છો. આ બધો બહારના દ્રશ્ય છે. કેવું સરસ મંદિર જૂનવાણી પહેલાંનું રાધા કૃષ્ણનું, અને જો જય શ્રી કૃષ્ણ, પછી રામ ને સીતાનો ફોટો, પછી આ બાજુ જો મંદિર છે, અને આ બાજુ જો જૂની હવેલી છે તે જોઈ શકો છો. લાકડાનું કામ કરેલું છે હવેલીમાં, આખી હવેલીમાં લાકડાનું કામ કરેલું છે. થંભ છે, શોખ છે, અને આ બહારનો નજારો છે. આ બહાર આપણે નીકળી ગયા છે દર્શન કરી, અને આ બાજુ જો મહાદેવનું દર્શન છે. જો સોમનાથ ચોક આપણે મહાદેવના દર્શન કરવા ગયા છીએ. મંદિર ઉપર ધજાના દર્શન કરવા આપણે મંદિર અંદર આવી ગયા છે. ભોળાનાથના દર્શન કરવા બાજુ કાળ ભૈરવ દાદા છે, આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. જો આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના, બહાર આવી ગયા છે, અને આજે આપણે પીલ ગાર્ડન જવાના છે. તમે પણ ધજાના દર્શન કરી લો. હવે આપણે આમથી પીલ ગાર્ડન જવાના છે. બાજુમાં પીલ ગાર્ડન આવેલું છે, ત્યાં પણ આપણે ઘડીક જવાના છીએ. તો આપણે આપણે મંદિરે જો ગયા હતા તે મંદિર જો આનાથી તો નજીક જ દેખાય છે, અને આપણે જો પીલ ગાર્ડનમાં આવી ગયા છીએ. જો આપણે પીલ ગાર્ડનમાં આવી ગયા છીએ, અને આપણે મંદિરે જ દર્શન કરવા ગયા હતા તે જશોનાથનું હતું. આપણે
એન્ટ આપી છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.